સુપ્રભાતમ દોસ્તો, નમસ્કાર. કેમ છો? સરસ મજાની તાજી માજી સવારને માણવા માટે તૈયાર થઈ ગયા? આપ સૌને તમારો દોસ્ત જયનારાયણ શુભ પ્રભાત ઈચ્છે છે. આપનો દિવસ મંગળમય બની રહ્યો એવી શુભકામનાઓ પાઠવે છે. દોસ્તો, કેટલાક દોહામાં આખી જિંદગીભરનું દાપણ ભર્યું હોય છે. એવો એક દોહો છે, ચીલે ચીલે ગાડી ચલે, ચીલે ચીલે ગાડી ચલે, ચીલે ચલે કપૂત, પણ એ ચીલે ના ચલે ઘોડા સિંહ સપૂત. ચીલો ચાતરીને ચાલે એ જ કંઈક મેળવી શકે. બાકી સફરજન આકાશમાંથી જમીન પર જ પડતું હતું. પહેલા પણ સફરજનના ઝાડ પરથી તૂટીને એ આકાશમાં ઉપર નહોતું પહોંચી જતું. પણ ન્યૂટને જુદી રીતે વિચાર્યું કે આ જમીન પર કેમ પડ્યું, અને એમાંથી ગુરુત્વાકર્ષણનો નિયમ શોધાયો અને એણે આપણી જિંદગી બદલી નાખવામાં બહુ મહત્વનો ફાળો આપ્યો. આર્કિમિડીઝ બાથટબમાં નાવા કૂદી પડ્યો અને એણે અનુભવ્યું કે પાણી ઉપર તરફ દબાણ કરે છે, એટલે તમને તારવા માટે પાણી તો મથે છે. તમારું વજન વધારે ના હોય તો તમે પાણી પર તરી શકો છો, અથવા તો હાથ પગ હલાવીને તરી શકો છો. અને એ કપડાં પણ પહેર્યા વગર બાથટબમાંથી નીકળીને સીધો દોડ્યો, યુરેકા યુરેકા યુરેકા, મેં શોધી કાઢ્યું, મેં શોધી કાઢ્યું, મેં શોધી કાઢ્યું કરતો દોડ્યો. અને લો ઓફ બાયન્સી, તરણ શાસ્ત્રનો એક નિયમ શોધવાનું એ નિમિત્ત બન્યું. આજે વાત કરવી છે ચીલો ચાતરીને વિચાર કરનારાઓની, જેમણે આ દુનિયા બદલી છે. અને આશા રાખવી છે, અપેક્ષા કરવી છે કે આપ પણ એવા એક અદ્ભુત માણસ બનો કે જે ચીલો ચાતરીને ચાલે. ચીલે ચીલે ના ચલે ઘોડા સિંહ સપૂત. એવા સપૂતો માટે આજનો આ મંગલ પ્રસંગ, મંગલાચરણ સમર્પિત છે. દોસ્તો, વિચારોનું ઘોડાપુર મનમાં ઉમટ્યા જ કરે, રોકાવાનું નામ જ ન લે, એને વિચારવાયું કહેવાય. આવા માણસો ઘણી વખત અર્ધપાગલની સ્થિતિમાં જોવા મળે છે, જેનું આદર્શ ઉદાહરણ હું છું. પ્રશ્ન એ થાય છે કે વધારે પડતા વિચારો કરવા એ અથવા સતત વિચારતા રહેવું એ કોઈ માંદગીનું સ્વરૂપ છે? જવાબ શોધતા પહેલા એક નાનો દાખલો જોઈએ. એક મોટા વૈજ્ઞાનિક, ખૂબ બુદ્ધિશાળી, ઘણી બધી પેટન્ટ એમના નામે બોલે. એમને ત્યાં 2 બિલાડી હતી. તકલીફ એ થતી હતી કે ક્યારેક પોતાની ધૂનમાં આ વૈજ્ઞાનિક એમના એપાર્ટમેન્ટનું બારણું બંધ કરી દે તો પેલી 2 બિલાડી અથવા 2માંથી 1 બિલાડી બહાર રહી જતી હતી. પછી એ બહાર રહી જતી બિલાડી જોર જોરથી રડીને ધમાલ મચાવે. પાડોશીઓને આનાથી ખલેલ પડે. જો કે કોઈ આ મોટા વૈજ્ઞાનિકને કશું કહેતું નહીં, પણ પેલા વૈજ્ઞાનિક સમજતા હતા કે મારા કારણે પાડોશીઓને ખલેલ પડે છે. મૂળ એ સંવેદનશીલ માણસ, એટલે એક દિવસ એમણે એમના મિસ્ત્રીને બોલાવ્યો. મિસ્ત્રીને એમણે પોતાની તકલીફ સમજાવી અને કહ્યું, ભાઈ, મારા પાર્ટીશનમાં 2 કાણા પાડી આપ. પેલો મિસ્ત્રી આશ્ચર્યચકિત થઈ ગયો. એને કહ્યું, સાહેબ, પાર્ટીશનમાં 2 કાણા? પેલા વૈજ્ઞાનિકે કહ્યું, હા, મારે 2 બિલાડી છે, મોટી બિલાડી માટે મોટું કાણું અને નાની બિલાડી માટે નાનું કાણું. 2 કાણા તો જોઈશે. ત્યારે પેલા મિસ્ત્રીએ કહ્યું કે સાહેબ, પાર્ટીશનમાં કાણું તો એક જ પાડવું પડે, જેમાંથી મોટી બિલાડી પસાર થઈ શકે છે, એમાંથી નાની બિલાડી પણ પસાર થઈ જ શકે. પેલા વૈજ્ઞાનિકના મનમાં ટ્યુબલાઇટ થઈ. આ પ્રસંગે સાચો જૂઠો ખબર નથી, પણ સર આઇઝેક ન્યૂટનના નામે ચડાવી દેવાય છે. આ જ ન્યૂટને ઝાડ પરથી પડતા સફરજનને જોઈને ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો હતો. સામાન્ય વિચાર પદ્ધતિને બદલે થોડું વધારે વિચારવાને કારણે
ન્યૂટનને આ ફળ મળ્યું. માણસ વિચારી શકે છે અને એ વિચારોમાંથી કંઈક શીખે છે. આ વાત એને પ્રાણીઓથી જુદો પાડે છે. આહાર, મૈથુન અને ઊંઘ એ પ્રાણીઓ અને માણસોમાં સામાન્ય છે. માણસ પ્રાણીથી જુદો ક્યાં પડે છે? જ્યાં એ વિચારતો થાય છે અને વિચાર વલોડામાંથી કંઈક તારણો રૂપી માખણ કાઢે છે. આમ તો પક્ષીઓ પહેલા પણ આકાશમાં ઉડતા હતા, પણ રાઈટ બ્રધર્સ પક્ષીઓને ઉડતા જોઈને વિચાર્યું કે ઉડી શકે તો માણસ કેમ ના ઉડી શકે, અને એમાંથી વિમાનની શોધ થઈ. કીટલી ઉપર ઢકેલું ઢાંકણું અંદર ઉકળતા પાણીની વરાળથી ઊંચું નીચું થતું હતું અને એમાંથી જેમ્સ વોટ દ્વારા સ્ટીમ એન્જિન શોધાયું, જે હમણાં સુધી આપણી આગગાડીઓને ખેંચતું હતું. આમ વિચારવું અને ક્યારેક તો કોઈ શેખચલ્લીની કલ્પનાનું લેબલ મારી દે એટલી હદ સુધી વિચારવું, એમાં કશું જ ખોટું નથી. કહેવાય છે કે નેસેસિટી ઇઝ ધી મધર ઓફ ઇન્વેન્શન. જરૂરિયાત એ સંશોધનની માતા છે. વિચાર અને કલ્પના કરવી એ ખોટું નથી. જે કોઈ વિચાર અથવા કલ્પના વાસ્તવિકતા ઉપર આધારિત છે એ સાચી દિશાનો વિચાર છે, એમાંથી કંઈક નિપજશે. પણ જે વિચાર અથવા કલ્પના માત્ર તુક્કાઓ ઉપર આધારિત છે, એ વિચાર લઈને મથ્યા કરવું એ પાણી વલોવવા જેવું છે. પાણી વલોવવાથી માખણ નીકળતું નથી. છેલ્લે એક દાખલો. મેસેપોટેમિયાના રાજા પાસે ઉત્તમ કક્ષાનો એક ઘોડો લઈને એક સોદાગર રજૂ થયો. આ ઘોડામાં એક ખૂબ જ તોફાની ઘોડો હતો. એના જે બધા ઘોડામાંથી એણે એક ઉત્તમ કક્ષાનો ઘોડો રજૂ કર્યો. એ ખૂબ જ તોફાની ઘોડો હતો. રાજાના કોઈ પણ સરદાર એના પર સવારી કરવા જતા તો એ 4 પગે થઈ ઝાડ થઈ જાય અને એમને ફેંકી દેતો. કોઈ સફળ થતું નહોતું. હજુ માંડ મૂછનો દોરો ફૂટ્યો છે એવો એક જુવાનડો આ આખી એ ઘટનાને ધ્યાનથી જોઈ રહ્યો હતો. એ રાજકુમાર હતો. એણે રાજાને પૂછ્યું, હું પ્રયત્ન કરું? રાજાએ કહ્યું, ચોક્કસ, તું પ્રયત્ન કરી શકે છે, પણ એટલું ધ્યાનમાં રાખજે કે આપણે આપણા કસાયેલા સરદારો પણ આ ઘોડાને કાબુમાં રાખી શક્યા નથી. પેલા રાજકુમારે કંઈક જાદુ કર્યું. ઘોડો જે દિશામાં મોં રાખીને ઊભો હતો એ દિશાથી ઊંધી દિશામાં એનું મોં ફેરવી નાખ્યું અને એક જ છલાંગે એ ઘોડા ઉપર સવાર થઈ ગયો. અને પછી તો ઘોડાને એવો દોડાવ્યો કે એ ફીણ થઈ ગયો અને છેવટે ઘોડો થાકીને લોથપોથ થઈ ગયો. ત્યારે રાજકુમાર એના ઉપરથી છલાંગ મારીને નીચે ઉતર્યો. પેલા રાજાએ એને પૂછ્યું કે ત્યાં શું જાદુ કર્યું, તને બીક ના લાગી? ત્યારે પેલા રાજકુમારે એના પિતાને સમજાવ્યું કે આ ઘોડાને એ રીતે ઊભો રાખવામાં આવ્યો હતો કે એનો પડછાયો દેખાય. કોઈ પણ અસવાર એના પર બેસવા જાય તો એનો પડછાયો દેખાય. આ જોઈને ઘોડો ભડકતો હતો. મેં એનું મોઢું ઉલટી દિશામાં કરી નાખ્યું, જેથી એને પડછાયો દેખાયો નહીં, અને બાકી જે બન્યું તે તમારી નજર સામે છે. પોતાના કુંવરની બુદ્ધિમત્તા અને સાહસ ઉપર આફરીન થઈ ગયેલા એ રાજાએ એને કહ્યું, શાબાશ બેટા, તારામાં બુદ્ધિ પણ છે અને સાહસ પણ છે. મેસોપોટેમિયાનું આ રાજ્ય તારા માટે નાનું પડશે. તું દિગ્વિજય કર. આ બાળક તે બીજો કોઈ નહીં, પણ આપણે જેને મહાન સિકંદર તરીકે ઓળખીએ છીએ તે સિકંદર ધી ગ્રેટ. વિચારવું ખરાબ નથી. એક જ વિચાર તમારો કબજો લઈ લે તે પણ ખરાબ નથી. આ રીતે પોતાની ધૂન કે વિચારમાં ખોવાઈ જનાર લોકો જ પોતાના ક્ષેત્રમાં કંઈક એવું કરી શક્યા છે કે જેણે એમને અમર બનાવી દીધા છે. હંમેશા યાદ રાખો કે ચીલો ચાતરીને ચાલવા વાળાઓ જો સફળ થાય તો દુનિયામાં અમર થઈ જાય છે. ચીલો ચાતરીને ચાલવાની હિંમત રાખો, કારણ કે ચીલો ચાતરીને ચાલવું સરળ નથી, અને એટલે તમારી જિંદગીમાં સરળતાના માર્ગો, સહેલાઈથી અપનાવી શકાય તેવા માર્ગો બને ત્યાં સુધી બીજા લોકો માટે છોડી દો.
તમે કંઈક એવું કરો કે જે બીજા ન કરી શકતા હોય. તમે કંઈક એવો રસ્તો પકડો જે રસ્તે બીજા જતા ગભરાતા હોય. તમે સફળ થશો તો મારી તમને ખાતરી છે કે તમે એક વિશિષ્ટ વ્યક્તિ તરીકે ખ્યાતિ પ્રાપ્ત બની જશો. તો આવું કરશો ને દોસ્તો. બસ આજે આટલું જ. આપનો દિવસ મંગલમય વીતે. નવતર કામો નવતર રીતે કરવાની આપનામાં સાહસ અને શૌર્ય વૃત્તિ વિકસે. ઈશ્વર પર આપના આશીર્વાદ વરસતા રહે એ તમારા દોસ્ત જયનારાયણની શુભકામનાઓ. આવજો ત્યારે.